હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 10મો પૃથ્વીના આવરણો. ગયા જૂના લેક્ચરની અંદર આપણે ચાર આવરણો વિશે ટૂંકમાં વાત કરી હતી, જેમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. મૃદાવરણ અને જલાવરણને આપણે વિગતવાર સમજી ચૂક્યા છીએ કે મૃદાવરણ એટલે માટીનું આવરણ પૃથ્વીના પોપડા ઉપર 29% ભાગમાં છે તે આ આવરણે રોકેલો છે. 64 થી 100 કિમી જેટલું જાડાઈ છે. દર 1 કિમીની ઊંડાઈએ 30 સેલ્સિયસ જેટલા તાપમાનમાં વધારો થાય છે. સાથે જ આપણી દરેક પ્રવૃત્તિઓ છે તે મૃદાવરણને આભારી છે, કારણ કે આપણે તેના પર રહીને જ બધી જ પ્રવૃત્તિઓ છે તે કરીએ છીએ. જેમ કે આપણે ઘર છે તે મૃદાવરણ પણ બનાવીએ છીએ, ખેતી, રસ્તાઓ, ઉદ્યોગો, બધું જ કામકાજ છે તે બધું જ આપણે જમીન ઉપર છે તે કરતા હોઈએ છીએ. એટલા માટે મૃદાવરણ છે તે પણ આપણા માટે ખૂબ જ જરૂરી છે. આહારથી માંડીને આવાસ સુધી દરેક પ્રવૃત્તિઓ છે તે મૃદાવરણ સાથે સંકળાયેલી છે. ત્યાર પછી બીજું આવરણ આપણે જોયું હતું હાઇડ્રોસ્ફિયર એટલે કે જલાવરણ. પાણીનું આવરણ છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે આ વિસ્તાર જલાવરણ કહેવામાં આવે છે. પૃથ્વી સપાટીનો 71% ભાગ છે તે જલાવરણથી ઘેરાયેલો છે, જેમાં 97% પાણી છે તે સમુદ્રની અંદર આવેલું છે. 4 મહાસાગરો, જેમાં સૌથી મોટો મહાસાગર પેસિફિક મહાસાગર, પછી એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક. પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર આવેલા છે. તેમાં મોટાભાગનું પાણી છે. આ સિવાયનું પાણી ભૂમિગત જળ, જળાશયો, નદીઓ, સરોવર, તળાવો એ સિવાય બધા ગ્રહોમાં રહેલું છે. હિમ અને હિમ નદીઓ સ્વરૂપે છે તે પણ પાણી છે તે રહેલું છે. જલાવરણ છે તેની ઉપયોગિતા પણ જોઈ હતી આપણે કે આપણું સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે તે જલાવરણ વગર શક્ય જ નથી, કારણ કે આપણે છે તે પાણી વગર રહી ન શકીએ અને પાણી છે તે આપણી મુખ્ય જરૂરિયાત છે. એટલા માટે જલાવરણ છે તે આપણા દરેકના અસ્તિત્વને ટકાવી રાખવા માટે ખૂબ જ જરૂરી એવું આવરણ છે જલાવરણ. ત્યાર પછી ત્રીજું આવરણ છે વાતાવરણ, જેના વિશે આજે આપણે વાત કરવી છે. તો વાતાવરણ એટમોસ્ફિયર તરીકે પણ આપણે આ વાતાવરણને ઓળખીએ છીએ. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે. 800 થી 1000 કિલોમીટર સુધી, એટલે કે પૃથ્વી સપાટીથી ઊંચાઈ ઉપર આપણે જેમ જઈએ તેમ ઉપર જતાં 800 થી 1000 કિલોમીટર સુધી જઈએ ત્યાં સુધી આપણને વાતાવરણ પ્રાપ્ત થાય છે. એટલે કે જુદા જુદા વાયુઓનું આવરણ રહેલું છે. જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ અમુક વાયુઓનું પ્રમાણ છે તે ઘટતું જાય, બરાબર છે, અને નીચાણ ઉપર છે તે વાયુઓનું પ્રમાણ જુદા જુદા પ્રકારનું હોય છે. તો જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ વાયુઓનું પ્રમાણ છે તે ઘટતું જાય છે, પરંતુ 800 થી 1000 કિમી સુધી જુદા જુદા વાયુઓનું આવરણ રહેલું છે. વાતાવરણને આપણે નરી આંખે જોઈ શકતા નથી. આપણે જોઈ શકીએ છીએ નહીં. આપણી આસપાસ પણ વાતાવરણ રહેલું છે, જુદા જુદા વાયુઓ રહેલા છે, તેને આપણે જોઈ શકતા નથી. વાતાવરણમાં વિવિધ વાયુઓ પાણીની વરાળ, ધૂળના રજકણ, ઉલ્કાકણ, ક્ષારકણ, સૂક્ષ્મ જીવજંતુઓ ભળેલા હોય છે. કે વાતાવરણની અંદર જુદા જુદા પ્રકારના વાયુઓ, અલગ અલગ નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, અન્ય વાયુઓ છે તે બધા જ વાયુઓ છે તે વાતાવરણની અંદર ભળેલા છે. આ સિવાય પાણીની વરાળ, હા મિત્રો, પાણીની વરાળ, કારણ કે પાણીની ઉપર ધીમે ધીમે પણ ગરમી પડે તો તેમાંથી વરાળના સ્વરૂપમાં તેનું રૂપાંતર છે તે થતું હોય છે. તે વરાળ પણ હોય છે વાતાવરણમાં. પ્રવાહી અને ઘન તત્વો હોય છે. પ્રવાહી તત્વો અને ઘન તત્વો પણ વાતાવરણની અંદર હોય છે. નરી આંખે આપણે તેને ન જોઈ શકીએ, પરંતુ ઘણી વખત છે તમે જોતા હોય તો સૂર્યપ્રકાશ બારીમાંથી સીધો આવતો હોય તો નરી આંખે ઝીણા ઝીણા રજકણો છે તે આપણને જોવા મળતા હોય છે. તેમાં વરાળ પણ હોય છે જે પ્રવાહી સ્વરૂપે હોય છે. ઘન તત્વો ઝીણા ઝીણા રજકણો છે તે જોવા મળતા હોય છે. ઘર છે તે સાવ બંધ હોય, બરાબર છે, અને 8 દિવસ પછી તે ખોલવામાં આવે
તો ત્યારે બધા ફર્નિચર કે કોઈ પણ ચીજ વસ્તુ હોય તેના ઉપર માટીની રજ જામી ગઈ હોય છે. તે શું છે? ઘન પદાર્થ છે. તે વાતાવરણમાં જ રહેલા છે. આપણું વાહન તેને આપણે જોઈ શકીએ છીએ નહીં, પણ છતાંય તે વાતાવરણમાંથી છે ધીમે ધીમે તેની ઉપર બેસતા હોય છે. તો આ રીતે ઘન તત્વોનો સમાવેશ પણ વાતાવરણમાં થાય છે, પ્રવાહી તત્વોનો સમાવેશ પણ વાતાવરણમાં થાય છે. તેમાં આવેલા વિવિધ વાયુઓ છે. તેમાં કયા કયા વાયુઓ છે? તો કે નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન, આ બધા જ વાયુઓ છે તે આવેલા છે. અને આ બધા જ વાયુઓ છે તે પોતાનું ચોક્કસ અસ્તિત્વ ધરાવે છે, જેમાં નાઇટ્રોજન છે તમને અહીં આકૃતિમાં પણ દર્શાવેલું છે કે કયો વાયુ છે તે કેટલા પ્રમાણમાં રહેલો છે. જેમાં નાઇટ્રોજન છે તે 78.3% છે, ઓક્સિજન 20.99%, ઓર્ગોન 0.94%, કાર્બન ડાયોક્સાઇડ 0.03% અને અન્ય વાયુઓ 0.01% છે. એટલે જુદા જુદા વાયુઓનું પ્રમાણ અલગ અલગ રીતે હોય છે. આપણે શ્વાસની અંદર ઓક્સિજન વાયુ છે તે લેતા હોઈએ છીએ, જે 20.99% છે. સૌથી વધુ વાતાવરણમાં કયો વાયુ આવેલો છે? તો કે નાઇટ્રોજન, 78.3% ભાગમાં નાઇટ્રોજન વાયુ છે તે આવેલો છે. પૃથ્વીની સપાટીને જેમ ઊંચાઈએ જઈએ તેમ વાતાવરણમાં મોટા ભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. એટલે કે જેમ જેમ આપણે ઊંચાઈ પર જતા જઈએ, અહીં જો તમને આકૃતિ આપેલી છે, બરાબર છે, તે આકૃતિમાં જુદી જુદી ઊંચાઈએ જતા વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ છે તેમાં પણ ફેરફાર થતો જાય છે, ઘટતું જાય છે. બરાબર છે. જ્યાં સુધી રંગો દર્શાવેલા છે ત્યાં સુધી વાતાવરણ માં જુદા જુદા વાયુઓનું પ્રમાણ વધારે હોય છે. જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ વાયુઓનું પ્રમાણ કેવું થાય છે? ઓછું થતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં વધારે હોય છે. બરાબર છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તે ભારે છે, વજનવાળો છે, બરાબર છે. તો હવાના નીચલા સ્તરમાં, અહીં તમે જુઓ છો ગ્રીન કલરથી દર્શાવેલો છે તે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. તે 20 કિલોમીટરની ઊંચાઈ સુધી જ હોય છે, કારણ કે આ વાયુ કેવો છે? વજનવાળો છે, ભારે છે, બરાબર છે. અને આ વાયુ વજનવાળો હોવાને કારણે તે 20 કિલોમીટર સુધી જ હોય છે. પછી વધુ ઊંચાઈએ જઈએ તેમ એ વાયુ છે તેનું પ્રમાણ ઓછું થતું જાય છે. 110 કિમી સુધીની ઊંચાઈ સુધી તમે જાઓ તો તમને ઓક્સિજન વાયુ છે તે પ્રાપ્ત થાય છે, પરંતુ 110 કિમી કરતાં પણ વધારે ઊંચાઈએ આપણે જશું તો ઓક્સિજન વાયુ પણ નહીં મળે. ત્યાર પછી બ્લુ કલર છે, તેમાં 130 કિમીની ઊંચાઈ સુધી છે તે નાઇટ્રોજન વાયુ છે તે પ્રાપ્ત થાય છે. એટલે કે પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચાઈ પર જતા જઈએ તેમ તેમ વાયુઓનું પ્રમાણ છે તે કેવું થતું જાય છે? ઘટતું જાય છે. 110 કિમી પછી માત્ર છે તે મોટે ભાગે છે તે નાઇટ્રોજન વાયુ જ હોય છે. એટલે જેમ જેમ સપાટીથી આપણે ઉપર ઉઠીએ, બરાબર છે, એરોપ્લેનની અંદર આપણે મુસાફરી કરતા હોઈએ તો ત્યાં છે ઓક્સિજન સેલ ઉપર મૂકેલા હોય. શું કામ? કારણ કે ત્યાં વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે અને તેના લીધે ઉપર ઓક્સિજન સેલ છે તે મૂકવામાં આવેલા હોય છે, જેના દ્વારા આપણે શ્વાસમાં ઓક્સિજન વાયુ લઈ શકીએ. હિમાલય પર્વતમાં ખૂબ જ ઊંચાઈ પર આપણે જઈએ તો ત્યાં છે તે ઓક્સિજન વાયુનું પ્રમાણ ઓછું થઈ જાય છે અને તેના લીધે ઘણીવાર લોકોને છે તે ત્યાં ઓક્સિજન ચડાવવું પણ પડે છે. એટલે ટૂંકમાં જેમ જેમ ઊંચાઈ પર જઈએ તેમ તેમ જુદા જુદા વાયુઓનું પ્રમાણ વધારે ઓછું થતું જતું હોય છે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ છે એ તો માત્ર 20 કિમીની ઊંચાઈ સુધી જ હોય છે. તેનાથી વધારે ઊંચાઈ ઉપર તમે જાઓ એટલે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પણ ઘટી જશે. ઓક્સિજન છે તે 110 કિમી સુધી, જ્યારે નાઇટ્રોજન વાયુ છે તે 130 કિમીની ઊંચાઈ સુધી છે તે જોવા મળે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે અને ઉપર જતાં ઓછો થઈ જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ આશરે 20 કિમીની ઊંચાઈ પછી છે તે જોવા છે તે હોય છે. ત્યાર પછી ઓક્સિજન 110 કિમીની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન 130 કિમીની ઊંચાઈ પછી ઓછું થતું જાય છે.
બરાબર છે. એટલે કે આ વાયુ છે તે આટલી ઊંચાઈ સુધી જોવા મળે છે આપણે ભણ્યા તે, પછી તેનાથી વધારે ઊંચાઈએ જઈએ તો શું થાય? તે વાયુનું પ્રમાણ ઘટતું જાય છે. ખૂબ ઊંચાઈએ જતાં માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ જ હોય છે. કે અત્યંત ઊંચાઈ છે, હાઇડ્રોજન અને હિલિયમ વાયુ છે ને તે સાવ હલકા વાયુ છે, એટલે તે વાતાવરણમાં ખૂબ ઊંચાઈ પર હોય છે. જ્યારે અમુક ઊંચાઈએથી વધારે જઈએ, 110 કિમીથી ઉપર વધારે જઈએ તો પછી આપણને ઓક્સિજન વાયુ નહીં પ્રાપ્ત થાય. પર્વતારોહકો પર્વત ચડતી વખતે ઓક્સિજનના બાટલા શા માટે સાથે રાખે છે? શું કામ? કારણ કે પર્વત ચડતી વખતે તે અમુક ઊંચાઈ ઉપર વયા જાય એટલે ત્યાં તેને ઓક્સિજન મળતો બંધ થઈ જાય છે, અને ઓક્સિજન મળતો બંધ થાય તો આપણે શ્વાસ ન લઈ શકીએ, ગભરામણ ગુંગળામણ છે તે થવા લાગે છે, અને આપણે શ્વાસ લેવો જરૂરી છે. તો તેના માટે પર્વતારોહકો છે તે અમુક ઊંચાઈ સુધી જાય ત્યાં સુધી તે ઓક્સિજન નથી લેતા, પરંતુ પછી ઓક્સિજનના બાટલા સાથે લઈ જાય છે, અને ત્યાં તેઓ ઓક્સિજન માસ્ક લગાડીને તેના દ્વારા છે તે શ્વાસ લેતા હોય છે. આમ જુદા જુદા વાયુઓ છે તે જુદી જુદી કક્ષાએ જોવા મળતા હોય છે. વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ઓછું હોય છે. આ વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોથી પ્રકાશનું શોષણ કરીને સૂર્યની પ્રચંડ ગરમીથી આપણને બચાવે છે. જો ઓઝોન વાયુ વાતાવરણની અંદર ન હોય તો સૂર્યની ગરમી છે તે આપણને સીધી લાગે અને સૂર્યની પ્રચંડ ગરમીથી આપણે બચી ન શકીએ. પરંતુ ઓઝોનનું સ્તર આવેલું છે તે સૂર્યના પારજાંબલી કિરણો સૂર્યની પ્રચંડ ગરમીથી આપણને બચાવે છે, અને તેના લીધે આપણે અત્યંત ગરમીથી બચી શકીએ છીએ. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે. ઓઝોન વાયુ છે. વળી ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકો વહેલી સવાર માટે ચાલવા પણ જાય છે. ઓઝોન વાયુ છે તે સ્વાસ્થ્યવર્ધક છે, આપણા સ્વાસ્થ્ય માટે સારો છે, અને એટલા માટે જ આપણે કોઈ દિવસ બપોરે ચાલવા જઈએ છીએ નહીં. શું કામ? આપણે સવારમાં જઈએ છીએ કારણ કે તે ત્યારે ઓઝોન વાયુનું પ્રમાણ છે તે વાતાવરણમાં વધારે હોય છે, અને તેના લીધે આપણા સ્વાસ્થ્યને ફાયદો રહે એટલા માટે આપણે છે તે વહેલી સવારમાં નીકળતા હોઈએ છીએ વોકિંગ માટે, જેથી કરીને આપણે ઓઝોન વાયુ છે તેને વધારે પ્રમાણમાં શ્વાસમાં લઈ શકીએ. વાતાવરણમાં રહેલા વિવિધ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે. હા મિત્રો, વાતાવરણમાં જુદા જુદા પ્રકારના રજકણો, ઝીણા બાહ્ય રજકણો જે જોવા મળે છે અત્યંત સૂક્ષ્મ, તે રજકણોને લીધે જ સૂર્યપ્રકાશ છે તે રેલાતો જોવા મળે છે. જો આ રજકણો ન હોય તો સૂર્યપ્રકાશને આપણે ન જોઈ શકીએ. તમે મને અત્યારે જે સાંભળી રહ્યા છો ઇન્ટરનેટના માધ્યમથી, તે વાતાવરણને આભારી છે. વાતાવરણના લીધે જ આપણે એકબીજાનો અવાજ સાંભળી શકીએ છીએ, મોબાઈલ ફોન વાપરી શકીએ છીએ, ઇન્ટરનેટ વાપરી શકીએ છીએ, ટેલિવિઝન જોઈ શકીએ છીએ. જો વાતાવરણમાં જુદા જુદા રજકણો ન હોય તો તેના લીધે એકાએક અંધારું કે અજવાળું થતું નથી. સૂર્ય આથમી જાય તો તરત જ અંધારું થઈ જાય છે નહીં, ધીમે ધીમે અંધારું થાય છે, અને સૂર્યોદય પહેલાં પણ ધીમે ધીમે અજવાળું થાય છે. તે વાતાવરણને આભારી છે. સૂર્યોદય પહેલાં ઉકળાટ અને સૂર્યોદય પહેલાં ઉષાકાળ એટલે કે સવારનો જે સમયગાળો છે તે, અને સૂર્યાસ્ત પછી સંધ્યાના આકાશથી રંગો અને રજકણોને આભારી છે. સવારમાં આપણે જોઈએ તો આકાશમાં આપણને જુદા જુદા રંગો જોવા મળે છે. તે શેના લીધે? આ રજકણોના કારણે. ઘણી વખત ગુલાબી શામ એટલે કે સાંજ છે તે જોવા મળતી હોય છે, તે પણ આ રજકણોને જ આભારી છે. રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે. જુદા જુદા રજકણો છે તેના દ્વારા પ્રકાશના કિરણો છે તે પરાવર્તિત થાય છે, અને આપણને સૂર્યપ્રકાશ છે તે પ્રાપ્ત થાય છે. વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે. અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વી સપાટી પર પાછા ફરે છે. તેથી જ રેડિયો અને દૂરદર્શન પ્રસારણ પણ શક્ય બને છે.
વાતાવરણના સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે. પૃથ્વીના ગ્રહો આપણે છે એ અગાઉના પાઠની અંદર ભણ્યા, બરાબર છે, તેમાં ઉલ્કાઓ વિશે છે તે આપણે ભણી ગયા. તો ઉલ્કાઓ છે, અવકાશની અંદરથી ઉલ્કા જ્યારે પૃથ્વીની અંદર પૃથ્વીના ગુરુત્વાકર્ષણને લીધે ખેંચાઈને આવે છે તો તે પ્રચંડ વેગથી ખેંચાય છે ત્યારે તે વાતાવરણની સાથે ઘર્ષણ પામે છે, ઘસાય છે, અને તે વાતાવરણની સાથે ઘર્ષણ પામવાને કારણે આ ઉલ્કા છે તે બળી જાય છે, બરાબર છે, સળગી ઉઠે છે અને નાશ પામે છે. આમ વાતાવરણ પૃથ્વીને કુદરતી ઢાલની ગરજ સારે છે. કુદરતી ઢાલ એટલા માટે, નહીંતર ઉલ્કાઓની બધું છે એમને સીધે સીધું આપણી ઉપર પડે તો ઘણું ખરું નુકસાન છે તે થઈ શકે, લોકોને ઈજાઓ પણ થઈ શકે. પરંતુ વાતાવરણના કારણે આપણને સૂર્યપ્રકાશ પ્રાપ્ત થાય છે, વાતાવરણના કારણે આ ઉલ્કાઓ સળગી જાય છે, તેના લીધે તે સીધી આપણી સુધી પહોંચી શકતી નથી. વાતાવરણના કારણે જ આપણે લોકો શ્વાસ લઈ શકીએ છીએ, વાતાવરણના કારણે આપણે એકબીજાનો અવાજ સાંભળી શકીએ છીએ, પ્રકાશ જોઈ શકીએ છીએ. આ બધું જ વાતાવરણને આભારી છે ને એટલા માટે જ વાતાવરણ કુદરતી ઢાલની ગરજ સારે છે કે આપણું રક્ષણ કરે છે. ત્યાર પછી છે જીવાવરણ, બાયોસ્ફિયર, જેના વિશે નેક્સ્ટ લેક્ચરની અંદર છે એ આપણે ચર્ચા કરીશું અને સ્વાધ્યાયના પ્રશ્નોની જ પણ ચર્ચા કરીશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું હોમવર્ક પણ તમારે આ જ પ્રમાણે કરવાનું છે. વાતાવરણ વિશે માહિતી આપી આકૃતિ દ્વારા જુદા જુદા વાયુઓની સમજ આપો. એટલે બે આકૃતિ, એક જે આજે આપણે આ ભણ્યા તે અને એક આ આકૃતિ છે તે તમારે દોરવાની છે, બરાબર છે. તે આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે, જે વ્યવસ્થિત રીતે તમારે છે તે કરવાનું છે. આકૃતિ બંને દોરવાની છે અને વ્યવસ્થિત રીતે બધી જ માહિતી છે તેની નોંધ કરવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.